નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં હિન્દી વિષયમાં જે ત્રીજો પાઠ છે અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સ, જેના વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના યુગની વાત કરીએ તો મનુષ્યની જે મહત્વાકાંક્ષાઓ છે, એટલે કે જે ઈચ્છાઓ છે, એ ખૂબ જ વધી ગઈ છે. અને હવે એની દ્રષ્ટિ એટલે કે નજર ક્યાં સુધી પહોંચી છે? આકાશ સુધી પહોંચી ગઈ છે. અને અંતરિક્ષના રહસ્યો જાણવાની એની ઈચ્છા થઈ છે. તો આ અંતરિક્ષ યાત્રીઓની શરૂઆત અહીંયાથી થાય છે. કેટલાય દેશોના યુવકો અંતરિક્ષ યાત્રા પર ગયા. અહીંયા આપણા ભારત દેશની જે સુનીતા વિલિયમ્સ નામની યુવતી છે, એ પણ એક સફળ અંતરિક્ષ યાત્રી રહી ચૂકી છે. તો આજે આપણે એના અંતરિક્ષ યાત્રા દરમિયાન કેવા અનુભવો રહ્યા છે એનો અભ્યાસ કરીએ. તો સૌ પહેલાં તો આ પાઠના જે લેખિકા છે એમનો પરિચય જોઈ લઈએ. तो अंतरिक्ष परी सुनीता विलियम्स की जो लेखिका है उनका नाम है डॉक्टर कोकिला पारेख. उनका जन्म सन 1954 में गुजरात राज्य के गांधीनगर जिले के उवारसद में हुआ था. उन्होंने MA, MPhil, PhD तक अपना अभ्यास पूर्ण किया है. गुजराती और हिंदी भाषा में साहित्य सर्जन किया है. महिला जागृति और हिंदी प्रचार प्रसार में उनका योगदान रहा है. और अभी अहमदाबाद में गुजरात विद्यापीठ में रीडर के पद पर कार्यरत है. अब हम देखते हैं कि जो अंतरिक्ष परी जो सुनीता विलियम्स है, उनका अनुभव अंतरिक्ष यात्रा दरमियान कैसा रहा. 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा. तब अटलांटिस यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई थी. 20 सितंबर 2007 ने अहमदाबाद हवाई अड्डा એટલે વિમાન મથક, જે એરપોર્ટ કહીએ છીએ આપણે, તે એના ઉપર અમેરિકાથી એક હવાઈ જહાજ આવી પહોંચ્યું. ત્યારે અટલાન્ટિસ નામનું જે યાન છે એ પૃથ્વી ઉપર પહોંચ્યું હોય એવી ઉત્તેજના થઈ હતી. કેમ ઉત્તેજના? યાની કે આવેશ. કેમ? તો જુઓ, उसमें था गुजरात का गौरव, भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम्स. કારણ કે એમાં ગુજરાતનું ગૌરવ, આપણું ગૌરવ કહેવાય ને આપણા ગુજરાતનું, કારણ કે સુનીતા વિલિયમ્સ એ ગુજરાતની છે, આપણા દેશની છે. અને ભારતની એટલે કે આપણા દેશની શાન અને પૂરા આખા વિશ્વની બેટી સુનીતા વિલિયમ્સ. તો અહીંયા પણ એક પ્રશ્ન છે કે જે આવશે તમારે कि अहमदाबाद हवाई अड्डे पर उत्तेजना क्यों थी. शू जवाब आवशे? क्योंकि उसमें सुनीता विलियम्स आने वाली थी, इसलिए. महिलाएं किसी भी क्षेत्र में पीछे नहीं है. वह उच्च से उच्च पद पर आसीन तो है ही, परंपराओं की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है. આજે આપણે જોઈએ તો સ્ત્રીઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ રહી નથી. તે ઊંચામાં ઊંચા પદ ઉપર આસીન છે. પરંપરાઓ કી બેડી કો તોડના મુહાવરો છે અહીંયા, એટલે પુરાની પરંપરાઓ को छोड़कर नई परंपरा को स्थापित करना. આજની જે મહિલાઓ છે એને પહેલાંના જમાનાની જે પરંપરાઓ હતી એને છોડી દીધી છે અને નવી પરંપરાઓને અપનાવી છે. તમે જુઓ છો ને કે પહેલાંના જમાનામાં કેવા કુરિવાજો હતા કે છોકરીઓને શિક્ષણ ન મળે, છોકરી નોકરી ન કરી શકે, છોકરી ઘરની બહાર ના જઈ શકે. અને અત્યારે જોઈ શકો છો ને કે અત્યારે તદ્દન વિરુદ્ધ એનાથી પરિસ્થિતિ છે કે છોકરીઓ શિક્ષણમાં સૌથી વધારે આગળ છે. તો અહીંયા જુઓ, એ સુનીતા વિલિયમ્સે પોતે સાકાર કરીને બતાવ્યું છે આપણને.
अस्तित्व को साकार रूप देना आ पण मुहावरो छे। यानी कि व्यक्तित्व निखारना। અને વ્યક્તિત્વ ક્યારે નિખરે કે જાણે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચીએ ત્યારે, જાણે આપણને એમાં સફળતા મળે છે ત્યારે. તો અહીંયા સુનીતા વિલિયમ્સે પણ આ કરી બતાવ્યું છે, પોતાનું સપનું જે છે એને સાકાર કરીને बताव्યું છે. युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है. હવે જુઓ, બંને અંતરિક્ષ યાત્રી જે છે એ ભારત દેશની છે, જે આપણા માટે ગૌરવની વાત છે. તો સૌ પહેલાં અંતરિક્ષ પર કોણ ગયું હતું? કઈ મહિલા? તો મહિલાઓમાં કલ્પના ચાવલા, જે ભારત દેશની હતી, અને એના પછી જો નામ આવે તો એ સુनीता विलियम्सનું છે. सुनीता ने भारत की प्रतिष्ठा को गौरवान्वित किया और सफल होकर वापस आई. અહીંયા જે સુનીતા વિલિયમ છે એને ભારતની પ્રતિષ્ઠા વધારી અને ભારતને ગૌરવ અપાવ્યું અને પોતે સફળ થઈ અને અંતરિક્ષ યાત્રા કરી અને પાછી આવી છે. हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला था. प्रथम महिला अंतरिक्ष यात्री कोण હતી એ પણ પ્રશ્ન આવશે, જે તમારે યાદ રાખવાનું છે. તો ભારત દેશની હતી અને ક્યાંની હતી? તો હરિયાણા પ્રાંત, હરિયાણા પ્રદેશની કરનાલ શહેરની कल्पना चावला हती. कल्पना चावला कहाँ की थी? तो भारत देश के हरियाणा प्रांत के करनाल शहर की थी, जिन्हें अंतरिक्ष यात्रा जवानुं पहलू सम्मान मळ्युं हतुं. हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री है. तो पुरुषों राकेश शर्मा जे छे ए प्रथम भारतीय अंतरिक्ष यात्री हता. ए पण आपणा भारत देशना हता. दुख की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गई. बुलंदी, बुलंदी यानी कि ऊंचाई. पोते दुखनी बात अहींया ए थाय छे कि कल्पना चावला अंतरिक्ष यात्रा करे छे अने पोते अंतरिक्षमां पहोंचे छे અને સફળતાના શિખરે પહોંચી અને આપણી કલ્પના રહી જાય છે, કલ્પના બનીને રહી જાય છે. એવું કેમ? કારણ કે એ પાછી જ્યારે આવે છે અંતરિક્ષ યાત્રા દરમિયાન ત્યારે એક દુર્ઘટના થાય છે, વિમાન જે યાન દુર્ઘટના થાય છે એમાં એનું મૃત્યુ થાય છે. એટલે આપણી એ કલ્પના બનીને રહી જાય છે. कल्पना के सपन को, खुद के दिवा स्वप्न को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची है. दिवा स्वप्न यानी कि दिन में दिखाई देने वाला स्वप्न, मुकाम यानी कि लक्ष्य. जे दिवसे આપણે જાગતા હોઈએ અને જે સ્વપ્ન જોઈએ તો એ સ્વપ્ન કોને જોયું? સુનીતા વિલિયમ્સે, અને એને પોતાનું લક્ષ્ય બનાવ્યું અને એમાં એ સફળ બની. सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है. ये पोते भारतीय छे ये आपणा माटे गर्व कहेवाय. उनके नाम के पीछे विलियम्स लगता है तो फिर भारतीय या गुजराती कैसे? हवे जुओ, एना पाछळ जे अटक छे ए कई छे? विलियम्स छे. तो पछी आपणने पण एक सवाल थाय अहींया कि ए पछी भारतीय कि गुजराती कई रीते होई शके? तो यह हमारे मन में प्रश्न उठता है. आ प्रश्न थाय आपणा मनमा. सुनीता भारतीय नागरिक नहीं है, परंतु उनका मूल गुजरात से जुड़ा है. ए पोते भारतीय नागरिक नथी, एनो जन्म भारत में नथी थयो, पण एनु मूल गुजरातथी जोड़ेलुं छे. ए कई रीते तमे जुओ अहींया, एनो जन्म तो अमेरिका में थयो पण एनो नातो छे गुजरातनी साथे. ए जुओ अहींया. उनके पिता दीपक भाई पंड्या का जन्म
गुजरात के મહેસાણા જિલ્લે के जुलासन गांव में हुआ था। અહીંયા પણ એક પ્રશ્ન આવશે, એ તમારે યાદ રાખવાનું છે। ये सुनीता विलियम्स के पिता का नाम क्या था? तो दीपक भाई पंड्या। और उनका जन्म कहाँ हुआ था? तो गुजरात के મહેસાણા जिले के जुलासन गांव में हुआ था। હવે એમના પિતાનો જન્મ ગુજરાતમાં થયો તો મહેસાણા જિલ્લાના જુલાસણ ગામમાં થયો હતો, એટલે આપણે કહી શકીએ ને કે એનો નાતો ગુજરાતથી છે જોડેલો। માટે उन्होंने आधी जिंदगी गुजरात में बिताई। अहमदाबाद में माध्यमिक शिक्षा उच्च शिक्षा प्राप्त की। એમને પોતાની અડધી જિંદગી ગુજરાતમાં વિતાવી અને અમદાવાદમાં માધ્યમિક અને ઉચ્ચ शिक्षा प्राप्त करी। डॉक्टरी सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गए। એમને ડૉક્ટરી સેવા આપી 1960 માં અને પછી હંમેશા માટે તેઓ અમેરિકા ગયા। वे मैसाचुसेट्स के कालमाउथ में प्रसिद्ध न्यूरोसर्जन थे। मैसाचुसेट्स क्या है? तो अमेरिका का एक राज्य, और न्यूरोसर्जन यानी कि मस्तिष्क की सर्जरी करने वाला चिकित्सक એટલે ડૉક્ટર। તો તે મેસાચુસેટ્સના કાલમાઉથમાં પ્રસિદ્ધ ન્યુરોસર્જન હતા, ડૉક્ટર હતા। ન્યુરોસર્જન જે મગજના ડૉક્ટર આપણે ગુજરાતીમાં કહીએ, મસ્તિષ્ક એટલે મગજ, ચિકિત્સક એટલે ડૉક્ટર। તો અહીંયા પણ એક પ્રશ્ન આવશે કે सुनीता विलियम्स के पिता क्या थे? तो एक न्यूरोसर्जन थे। अलग अलग डॉक्टर होय ने, न्यूरोसर्जन होय, फिजिशियन होय, डेंटिस्ट होय, एम अहिया आ शुं हता? न्यूरोसर्जन हता। उन्होंने उर्सबाइन बोनी नामक युगोस्लावियन युवती से शादी की। हवे जुओ, जे दीपकभाई पंड्या हता एमनी कोनी साथे लग्न कर्या? उर्सबाइन बोनी नामनी युगोस्लावियन युवती साथे एमने लग्न कर्या। तो सुनीता विलियम्स की माता का नाम क्या था? उर्सबाइन बोनी। ये पण तमारे याद राखवानुं छे। पिता दीपकभाई पंड्या और माता उर्सबाइन के जय, दीना और सुनीता, तीनों संतानों में सुनीता सबसे छोटी है। 3 छोकराओ छे एमने, एक जय छे, एक दीना छे अने एक सुनीता। एमां सुनीता जे छे ए सौथी नानी छे। सुनीता का जन्म 19 सितंबर 1965 को ओहियो अमेरिका में हुआ था। आ पण तमारे याद राखवानुं छे। मोस्ट आईएमपी प्रश्न है कि सुनीता का जन्म कब हुआ था? तो 19 सितंबर को, એટલે કે 19 સપ્ટેમ્બરે 1965 અમેરિકાના ઓહિયોમાં થયો હતો। मुक्त वातावरण में पली सुनीता में साहसिक वृत्तियाँ उभर सकी। एने केवा वातावरण में एनु पालन पोषण थयुं? तो मुक्त वातावरण में एकदम फ्रीडम मळ्युं एने, तो एमां एने साहसथी भरेली जे वृत्तिओ, जे एनामां जे शक्तिओ हती ए उभरी आवी। सुनीता बचपन से ही दौड़, स्विमिंग, घुड़दौड़, बाइकिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती थी। आ प्रश्न पण आवशे कि कौन कौन से खेलों में भाग लेती थी नानपण में? तो दौड़ में, स्विमिंग में, घुड़दौड़ एटले कि घोड़े सवारी में, बाइकिंग में, स्नोबोर्डिंग में, बरफ में जे आवे ने रमत दौड़ एमां, धनुर्विद्या एटले कि धनुष चलाववामां जेवा साहसथी भरेला खेलों ते भाग लेती हती। वह मेहनती थी। घरवाले उसे प्यार से सुनी कहते थे। प्रेमथी एने सुनी कहीने बोलावता हता। 6 साल की सुनी ने अमेरिकी यात्री नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उतरते देखा था। तब से मन ने निश्चय कर लिया था कि मुझे कुछ ऐसा कर दिखाना है। मात्र 6 वर्षनी उंमरमां, કેટલા વર્ષની હતી? 6 વર્ષની। આપણે છોકરું 6 વર્ષનું થાય ત્યારે એને
ભણવા મોકલતા હોઈએ છીએ. વિચારો એનો આઈક્યુ પાવર કેટલો હોય, સામાન્ય હોય ને. અને ત્યારે આ જે સુનિતા વિલિયમ્સ છે એને અમેરિકાનો જે યાત્રી હતો નીલ આર્મસ્ટ્રોંગ, શું નામ હતું એનું? નીલ આર્મસ્ટ્રોંગ, એને ચાંદની ધરતી પર ઉતરતો જોયો હતો. અને ત્યારે એને સંકલ્પ કર્યો હતો, નિર્ણય લીધો હતો કે મારે પણ આના જેવું કંઈક કરી બતાવવું છે. તો આવું આપણને બીજામાંથી પ્રેરણા મળતી હોય છે, કંઈક જીવનમાં કરવું હોય તો. અને સુનિતાએ કરી બતાવ્યું છે. બચપન કા સંકલ્પ उसने સાકાર કિયા, અને જે સંકલ્પ કર્યો હતો એ એને પૂર્ણ પણ કર્યો. उसकी हाई स्कूल की शिक्षा मैसाचुसेट्स से हुई. यूनाइटेड स्टेट्स नेवल अकादमी मैरीलैंड से भौतिक विज्ञान में स्नातक किया. भौतिक विज्ञान में स्नातक, स्नातक ए पण शुं छे? एक डिग्री है कि 12वीं के बाद, 12मा धोरण पछी 3 साल के अभ्यास के बाद मिलने वाली उपाधि. उपाधि एटले डिग्री. 12મા ધોરણ પછી આપણે 3 વર્ષ જે કોલેજ કરીએ એના પછી જે ડિગ્રી મળે એ, તો એ એને 1995માં કરી હતી. પછી જુઓ, इंजीनियरिंग मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1995 में बाद में अनुस्नातक किया. હવે 3 વર્ષ પછી જે 2 વર્ષ અભ્યાસ કરવાનો આવે એને અનુસ્નાતક કહેવાય. તો એને અનુસ્નાતક એટલે કે એ ડિગ્રી મેળવી 3 વર્ષના અભ્યાસ પછી. इसके पहले 1987 में नेवल अकादमी से व्यावसायिक अनुभव के लिए जुड़ी, जहां साहस और श्रम की प्रवृत्तियों का महत्व था. इसके बाद नेवी में एविएशन ट्रेनिंग, एविएशन एटले विमानन ट्रेनिंग, जे प्रशिक्षण मळे विमान चलाववानुं ए. अमेरिका में कमीशन अधिकारी बेसिक डिवाइंग ऑफिसर का पद मिला. तो तेने बेसिक डिवाइंग में ऑफिसरનું પદ મળ્યું હતું. હેલિકોપ્ટર પ્રશિક્ષણ પ્રાપ્ત કિયા. પ્રશિક્ષણ એટલે તાલીમ. ત્યાં એને હેલિકોપ્ટરનું ચલાવવાનું જે તાલીમ હોય એ ત્યાં મેળવી હતી. प्रशिक्षण के बाद ऑफिसर इंचार्ज बन गई. सुनीता को यूनाइटेड स्टेट्स नेवल टेस्ट पायलट कोर्स के लिए चयनित किया गया. હવે તે પાયલટ બનવાનો કોર્સ જે કરે એના માટે એની પસંદગી કરવામાં આવી. પાયલટ बनने की सिद्धि को प्रथम कदम माना. એનું પ્રથમ જે સફળતા જે એને મળી એ ક્યારે? જ્યારે એ પાયલટ બની ત્યારે. અંતરિક્ષ પર જાने की तीव्र इच्छा थी. એની સૌથી મોટી જે ઈચ્છા હતી એ તો અંતરિક્ષ ઉપર જવાની હતી. इसलिए हिम्मत नहीं हारी और नासा जाने में सफल हुई. માટે હિંમત હારી નહીં અને નાસા સુધી પહોંચી શકી. तब से आज तक सुनीता नासा में कार्यरत है. ત્યાંથી અત્યાર સુધી સુનિતા વિલિયમ્સ નાસામાં કાર્ય કરે છે. 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन हुआ. चयन એટલે पसंद. दुनिया में हजारों वैज्ञानिक और पायलट हैं, पर अंतरिक्ष यात्री केवल 100 है. आ दुनियानी अंदर हजारों वैज्ञानिकों और पायलट है, पण अंतरिक्ष ऊपर जवावाळा यात्रीओ मात्र केटला छे? 100. सुनीता ने खास मित्र और सहाध्यायी माइकल विलियम्स से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम्स बनी. હવે જુઓ, સુનિતા વિલિયમ્સ છે એનો સહાધ્યાયી એટલે સહપાઠી, એક સાથે અભ્યાસ કરતા હતા. એની સાથે શું નામ હતું એનું? માઇકલ વિલિયમ્સ. એની સાથે લગ્ન કરી અને સુનિતા પંડ્યામાંથી શું બની ગઈ? સુનિતા વિલિયમ્સ. જ્યારે તમે લગ્ન કરો ત્યારે જે સામેના વ્યક્તિની જે કાસ્ટ હોય, જે જ્ઞાતિ હોય એ આપણી જ્ઞાતિ થઈ જાય. તો અહીંયા સુનિતા વિલિયમ્સ જે છે એ શું હતી? પંડ્યા હતી. એ હવે શું બની ગઈ? સુનિતા
विलियम्स। तो आप प्रश्न पण आसे कि सुनीता पंड्या सुनीता विलियम्स कैसे बनी? तो अपने सहाध्यायी माइकल विलियम्स से शादी करके। तो આજે આપણે અહીંયા સુધી જોઈશું અને આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। તમારે જે આ શબ્દાર્થ છે એ લખવાના છે અને તૈયાર કરવાના છે, સાથે સાથે પાઠના જેટલા પ્રશ્નો મેં કહ્યા એટલા સ્વાધ્યાય પોથીમાં લખવાના છે અને પાઠને ફરીથી એકવાર વાંચવાનું છે। થેન્ક યુ।